બેલ્ટ સેન્ડિંગ મશીન સપાટીને ગેસું કરવા અને સમાપ્ત કરવા માટે ઉપયોગી સાધન છે, જેનો વ્યાપક ઉપયોગ લાકડાકામ અને ધાતુકામ વર્કશોપમાં થાય છે. બેલ્ટ સેન્ડિંગ મશીનની મુખ્ય વિશેષતાઓમાં મજબૂત બાંધકામ, સેન્ડિંગ એપ્લિકેશન્સ માટેના વિનિયમિત ગતિ નિયંત્રણ વિકલ્પો અને સ્વચ્છ કાર્યસ્થળ માટે અસરકારક ધૂળ એકત્રિત કરવાની પદ્ધતિનો સમાવેશ થાય છે. ચાલો બેલ્ટ સેન્ડિંગ મશીનના મુખ્ય ભાગોની ઓળખ કરવાથી શરૂઆત કરીએ. સેન્ડિંગ બેલ્ટ એ અનુરતી પાતળા કાગળનો સતત ગોળો છે જે સામગ્રીને અસરકારક રીતે ઘસવા અને ગેસું કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મોટર મશીનને શક્તિ આપે છે અને સેન્ડિંગ બેલ્ટને ચલાવે છે, સતત સેન્ડિંગ પ્રદર્શન સુનિશ્ચિત કરે છે. બેલ્ટ સમાયોજન નોબ સેન્ડિંગ બેલ્ટને રોલર્સ પર બંધાઈ રહે અને કેન્દ્રિત રહે તે સુનિશ્ચિત કરે છે. ધૂળ એકત્રિત કરવાની થેલી વેક્યુમ અથવા ધૂળ એકત્રિત કરવાની પદ્ધતિ સાથે જોડાય છે, જે સંભારણાને અસરકારક રીતે દૂર કરે છે અને તમારા કાર્યસ્થળને સ્વચ્છ રાખે છે. હેન્ડલ નિયંત્રણ અને હલનચલન માટેની સુવિધા આપે છે, સેન્ડિંગ દરમિયાન ચોક્કસ કામગીરીની મંજૂરી આપે છે. ઓન-ઓફ સ્વિચ મશીનની શક્તિ નિયંત્રિત કરે છે, જેની મદદથી જ્યારે જરૂરી હોય ત્યારે મશીનને શરૂ અને બંધ કરવું સરળ બને છે. સેન્ડિંગ મશીનનો ઉપયોગ કરતા પહેલા હંમેશા સલામતી દસ્તાના, ચશ્મા, નાકના માસ્ક અને કાનના રક્ષણાત્મક ઉપકરણો પહેરો. પ્રક્રિયા શરૂ કરતા પહેલા સામગ્રીમાં કોઈ ખામીઓ અથવા અપૂર્ણતાઓ છે કે નહીં તે તપાસો. કાગળની ગ્રીટ માટે યોગ્ય સામગ્રી પસંદ કરો. મોટા ઘસવા માટે ઓછા ગ્રીટ સંખ્યા કાગળનો ઉપયોગ કરો અને સૂક્ષ્મ ઘસવા માટે વધુ ગ્રીટ સંખ્યા પસંદ કરો. સારા પ્રદર્શન માટે ગ્રીટ અનુસાર બેલ્ટને હટાવો બદલો. બેલ્ટને તાણ અને ફસાટથી નિવારવા માટે નોબનો ઉપયોગ કરીને એડજસ્ટ કરો. સામગ્રી અનુસાર ગતિ અને ઓસિલેશન સુયોજિત કરો. સ્વચ્છતા માટે ધૂળ થેલી યોગ્ય રીતે મૂકી છે અને જકડી છે તેની ખાતરી કરો. કાર્યપટ્ટીને મજબૂત રીતે ક્લેમ્પ કરો. સેન્ડિંગ મશીનને ચાલુ કરો અને સંપૂર્ણ ગતિ માટે થોડી રાહ જુઓ. સેન્ડરને કાર્યપટ્ટી પર ધીમે ધીમે ઉતારો અને કાપકાના દિશામાં સમાન રીતે હલાવો. સંભાળપૂર્વક દબાણ લગાવો, સેન્ડરના વજનને કામ કરવા દો. પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટ્રિગર છોડો અને તેને સંપૂર્ણ રીતે બંધ થવા દો, પછી જ મશીન ઉપાડો. રોલર ઘસાઈ ગયા હોય તો મશીનને બંધ કરીને નવી રીતે સ્થાપિત કરો. મોટરના બેરિંગ્સને સલાહ આપેલા સ્નેહનનો ઉપયોગ કરીને સ્નેહન કરો, તેને સમાન રીતે ફેલાવો અને વધારાની સ્નેહન સામગ્રીને સાફ કરો. બેલ્ટ તાણને એડજસ્ટ કરવા માટે તાણ મિકેનિઝમને ઢીલું કરો, ઇચ્છિત તાણ સુયોજિત કરો અને તેને મજબૂત રીતે બાંધી રાખો. મોટરની વેન્ટને નરમ બ્રશ અથવા કોમ્પ્રેસ્ડ હવા દ્વારા સાફ કરો, જેથી યોગ્ય હવા હૂકી રહે.